પોરબંદર શહેરમાં મોડી સાંજે એકાએક વિશાળકાય વૃક્ષ ધરાશાયી થવાની ઘટના બની હતી। શહેરના વ્યસ્ત ગણાતા વિસ્તારમાં બનેલી આ દુર્ઘટનામાં એક બાઇક અને કેબિન પર વૃક્ષ પડતા બંનેને ભારે નુકસાન પહોંચ્યું છે। જો કે ઘટના સમયે ત્યાં કોઈ હાજર ન હોવાથી એક મોટી અને ભયાનક જાનહાનિ ટળી ગઈ છે। દુર્ઘટનાને પગલે ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક દોડી જઈ રસ્તો ખુલ્લો કરવાની કામગીરી હાથ ધરી હતી। રામ ગેસ્ટ હાઉસ નજીકથી રાજા ઓઇલ મિલ તરફ જતા મુખ્ય રસ્તા પર આ દુર્ઘટના ઘટી હતી। મોડી સાંજના સમયે રસ્તાની બાજુમાં એક કેબિન પાસે આવેલું વિશાળ વૃક્ષ અચાનક જ કડાકાભેર ધરાશાયી થઈ ગયું હતું। શાંત સાંજે અચાનક બનેલી આ ઘટનાથી આસપાસના વિસ્તારમાં અને માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકોમાં થોડા સમય માટે દોડધામ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। વૃક્ષ જ્યાં ધરાશાયી થયું તેની બિલકુલ નીચે એક કેબિન અને તેની નજીક એક બાઇક પાર્ક કરેલું હતું। ભારેખમ વૃક્ષ સીધું જ આ કેબિન અને બાઇક પર ખાબકતા કેબિનનો કચ્ચરખાણ વળી ગયો હતો અને બાઇકને પણ ખાસ્સું એવું આર્થિક નુકસાન થયું હતું। આ દુર્ઘટના બની તે સમયે સદનસીબે બાઇક પર કોઈ સવાર ન હતું તેમજ કેબિન પાસે કોઈ ગ્રાહક કે સંચાલક હાજર ન હોવાથી એક પણ વ્યક્તિને ઈજા કે આંચ આવી નથી। જાનહાનિ ટળતા સ્થાનિકો અને રાહદારીઓએ ભારે હાશકારો અનુભવ્યો હતો। આ ઘટના બનતા જ જાગૃત સ્થાનિક રહીશોએ તાકીદે ફાયર વિભાગને જાણ કરી હતી, જેથી ફાયર બ્રિગેડની ટીમ તમામ જરૂરી સાધનો અને કટર સાથે તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી। ફાયર ફાઇટરોએ યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરીને ધરાશાયી થયેલા વૃક્ષની ડાળીઓ અને થડને કાપીને રસ્તા પરથી દૂર કર્યું હતું અને વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ।